રાધનપુરથી ભુજ જવા માટે મિત્રો કેટલી બસો છે, એનું લોકેશન, એનું ટાઈમ ટેબલ આપણે ઘરે બેઠા જોવું હોય તો તમે મિત્રો આ એપ્લિકેશનની અંદર એકદમ આરામથી જોઈ શકો છો। તો આપણે આજે આ વિડીયોની અંદર મિત્રો રાધનપુરથી ભુજ જવા માટે કેટલી બસો છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે, કેટલા વાગે નીકળવાની છે, બધા સ્ટેશનો ઉપર કેટલા વાગે પહોંચવાની છે અને કેટલી બધી બસો છે અને આપણે લાઈવ લોકેશન જોવું છે પણ આપણે કઈ રીતે જોઈ શકવાના છીએ। તો ખાસ મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાइब कर लीजिए। तो चलो मित्रों वीडियो की शुरुआत करिए। तो पहला नंबर ની મિત્રો बस है थराद थी भुज वाया राधनपुर। तो थराद थी निकले से 2 અને 2 મિનિટે, वाव तमने मळशे 2 અને 22 મિનિટે, भाभर 3 અને 15 મિનિટે, राधनपुर 4 અને 5 મિનિટે, सांतलपुर 4 અને 32 મિનિટે, सामेख्याड़ी 4 અને 29 મિનિટે, भचाऊ 6 અને 7 મિનિટે, गांधीधाम 9 અને 33 મિનિટે, आदिपुर 10 અને 16 મિનિટે, अंजार 11 વાગે, रत्नाल 12 અને 16 મિનિટે અને ભુજ 1 અને 39 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે। હવે આ બસ મિત્રો હાલની અંદર રાધનપુર પહોંચી ગઈ છે। મિત્રો રાધનપુરનું અહીંયા આઇકન કરેલું છે અને લોકેશનનું ઓપ્શન તમને આની ઉપર ક્લિક કરશો તો રાધનપુર અહીંયા તમને જોવા મળે છે। જો બસનું આઇકન પણ અહીંયા તમને જોવા મળી રહ્યું છે। રાધનપુરના સ્ટેશન ઉપર બસ પહોંચી ગયેલી છે। તો બીજા નંબરની છે મિત્રો સિદ્ધપુરથી ભુજ एक्सप्रेस। तो सिद्धपुर थी निकले से 2 વાગે बपोरे। जे मित्रों हंसाबेन कॉलेज सिद्धपुर तमने मळशे 2 અને 5 મિનિટે, मजादर 2 અને 17 મિનિટે, जगणा हाईवे 2 અને 29 મિનિટે, पालनपुर बस स्टॉप 2 અને 35 મિનિટે, डीसा 3 અને 21 મિનિટે, सिहोरी 4 અને 24 મિનિટે, थरा 4 અને 44 મિનિટે, राधनपुर 5 અને 14 મિનિટે, सांतलपुर 6 અને 13 મિનિટે, भचाऊ 8 અને 32 મિનિટે, गांधीधाम 9 અને 14 મિનિટે, आदिपुर 9 અને 20 મિનિટે, अंजार 9 અને 34 મિનિટે, रत्नाल 9 અને 52 મિનિટે અને ભુજ 10 અને 27 મિનિટે મિત્રો તમને પહોંચાડી દેશે। તો આ બધા આઇકન છે મિત્રો। હાલની અંદર ડીસા બસ પહોંચી ગયેલી છે। તો આઇકન અહીંયા આપેલું છે। લોકેશન ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા બસનું આઇકન તમને ઝૂમ કરશો તો આપ જોઈ શકો છો। બસનું આઇકન પણ તમને આવી રીતે મળી રહેશે। તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે। તો ચલો આગળની બસની મિત્રો વાત કરીએ। મહેસાણાથી ભુજ છે। तो મહેસાણાથી ભુજ મિત્રો एक्सप्रेस है 2 અને 28 મિનિટે બપોરે નીકળે છે। જે હારી તમને 3 અને 48 મળશે। राधनपुर 5 અને 44 મિનિટે, गांधीधाम 8 અને 31 મિનિટે અને ભુજ 9 અને 45 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ હિંમતનગરથી માતાના મઢ વાયા વિજાપુર, એ પણ एक्सप्रेस। तो કેટલા વાગે નીકળે છે? હિંમતનગરથી 3 અને 18 મિનિટે, વિજાપુર તમને મળશે 3 અને 51 મિનિટે, મહેસાણા 5 વાગે, ચાણસ્મા 5 અને 44 મિનિટે, હારી 6 અને 11 મિનિટે, સમી 6 અને 30 મિનિટે, રાધનપુર 7 વાગે, सांतलपुर 8 વાગે, સામખિયાળી 10 વાગે, ભચાઉ 10 અને 24 મિનિટે, ગાંધીધામ 11 અને 8 મિનિટે, આदिपुर 11 અને 17 મિનિટે, અંજાર 11 અને 28 મિનિટે, રત્નાલ 11 અને 47 મિનિટે, ભુજ 12 અને 23 મિનિટે, નખત્રાણા 1 અને 24 મિનિટે અને માતાના મઢ 2 અને 17 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે। તો લાઈવ લોકેશન પણ મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો। તો આગળની વાત કરીએ મિત્રો વડનગરથી માતાના મઢ છે। સોરી મિત્રો બરોડાથી માતાના મઢ છે एक्सप्रेस। તો એ પણ મિત્રો બરોડાથી નીકળે છે 10 અને 36 મિનિટે સવારે। જે હાલોલ તમને મળશે 11 અને 34 મિનિટે, કલોલ ગોધરા 11 અને 58 મિનિટે, ગોધરા 12 અને 42 મિનિટે, શહેર 1 અને 17 મિનિટે, લુણાવાડા 1 અને 52 મિનિટે, માલપુરા 2 અને 35 મિનિટે, મોડાસા 3 અને 1 મિનિટે, હિંમતનગર 3 અને 55 મિનિટે, વિજાપુર 4 અને 29 મિનિટે, મહેસાણા 6 અને 58 મિનિટે, હારીજ 7 અને 56 મિનિટે, રાધનપુર 9 અને 51 મિનિટે, આડેસર 10 અને 14 મિનિટે, ભચાઉ 10 અને 47 મિનિટે, ગાંધીધામ 10 અને 59 મિનિટે, અંજાર 12 અને 9 મિનિટે, ભુજ 1 અને 25 મિનિટે અને માતાના મઢ 3 અને 10 મિનિટે। તો મિત્રો આ જે બસો મેં તમને ઉપરની જે 5 બસો કીધી એ બસ મિત્રો હાલની અંદર 1 2 3 4 ને 5 આ બસ હાલની અંદર ચાલુ બસો છે। અને જે આ જે બસ છે એ બસ મિત્રો હજી હવે નીકળવાની છે। વડનગરથી માતાના મઢ છે। કેટલા વાગે નીકળે છે એ જોઈ લઈએ ખાલી ટાઈમ આપણે। તો નીકળે છે સાંજે 5 અને 35 મિનિટે। ક્યાંથી નીકળવાની છે? વિસનગર તમને મળશે 5 ને 55 મિનિટે, મહેસાણા 6 ને 20 મિનિટે, ચાણસ્મા 6 ને 45 મિનિટે, હારીજ 7 ને 15 મિનિટે, સમી 7 ને 45 મિનિટે, રાધનપુર 8 ને 40 મિનિટે, ભચાઉ 11 ને 40 મિનિટે, ગાંધીધામ 12 ને 25 મિનિટે, આदिपुर 12 ને 55 મિનિટે, અંજાર 1 ને 25 મિનિટે, ભુજ 2 ને 35 મિનિટે, નખત્રાણા 3 ને 30 મિનિટે અને માતાના મઢ 5 અને 25 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે।
તો અહીંયા ઘણી બધી મિત્રો બસ તો ઓલરેડી ઘણી બધી છે. હું બધી વિડીયોનો લાંબી વિડીયો આપણી વધારે બની જશે, પણ એનું લાઈવ લોકેશન તમે કઈ રીતે જુઓ એ તો તમે જોઈ શકો છો. આ જે બસો છે હાલની અંદર આ બસો બંધ છે, અને જે રોનિંગ લખેલું બતાવે એ બસ હાલની અંદર ચાલુ છે. આ બહારથી ભુજ છે વાયા મોડાસા, તો એની ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા જોવા મળશે કેટલા વાગે નીકળે છે. બહારથી 4 વાગે આપણા ફોનની અંદર મિત્રો જોઈ શકો છો 4:25 એટલે સાંજે 4 વાગે બસ નીકળે છે. રોનિંગ છે, એક સ્લીપર છે. તો લોકેશન જોવું તો આની ઉપર તમે ક્લિક કરશો તો લોકેશન તમને જોવા મળે છે. બસ ક્યાં થઈને નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે, એ બધી માહિતી તમે આવી રીતે જોઈ શકો છો. તો હવે એપ્લિકેશન કયું છે એ પણ તમને કહી દઉં. એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે. લોગો પણ જોઈ લેજો. તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.